છઠ્ઠી કલમથી જોઈએ, સુલેમાને ત્યાં આગળ પિત્તળની વેદી પાસે જ્યારે તે ત્યાં જઈને કે જે યહોવાની આગળ મુલાકાતના તંબુ પાસે હતી તેના ઉપર 1000 દહનાર પણ તેણે ચઢાવ્યા. 1000. શું એક બલિદાન પૂરતું નહોતું? શું એક બલિદાન કરવું પૂરતું નહોતું? એક પશુનું અથવા એક ઘેટાનું બલિદાન કરવું પૂરતું નહોતું? શા માટે તે પૂરતું નહોતું? શા માટે તેને એ પૂરતું ના લાગ્યું? કારણ પરમેશ્વરે મને જે જગ્યાએ રાખ્યો છે એટલા માટે મારું અર્પણ પણ એક રાજાના અર્પણ જેવું જ હોવું જોઈએ. એ પ્રમાણે કહીને એક બલિદાન, ફરી બીજું એક બલિદાન, એક ઘેટું અથવા એક બકરો એવું બલિદાન તેણે ના આપ્યું. પરમેશ્વરે તો મને એક રાજા જેવો રાખ્યો છે એટલા માટે મારું જે બલિદાન છે એ એવું જ હોવું જોઈએ. તમે સમજી શકો છો નહીં? પરમેશ્વર તમને જે સ્થિતિમાં લઈ આવ્યા છે, જે પોઝિશન પર તમને લાવ્યા છે, જેટલા આશીર્વાદો તમને આપ્યા છે, એ પોઝિશન પર તમારું અર્પણ હોવું જોઈએ. સાધારણ રૂપે પ્રભુ ઘણા બધા લોકોને આશીષ આપે છે, પરંતુ તેમનું અર્પણ જેવું હોવું જોઈએ હોતું નથી. તેઓ રોજબરોજ કંજૂસ થાય છે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિએ એક સ્વપ્ન જોયું. એક રિક્ષા ચાલકને આ સ્વપ્ન આવ્યું હતું. આ સંદર્ભ આવ્યો છે એટલા માટે જણાવું છું. તમે બીજું કશું ના વિચારશો. જુઓ, રિક્ષા ચાલકને એક સ્વપ્ન આવ્યું. તેણે સ્વપ્નમાં પ્રભુ સાથે કરાર કર્યો, પ્રભુજી, મારે જો 100 રૂપિયાની ઇન્કમ થાય છે તો તેમાંથી 20 રૂપિયા હું તમને આપીશ પ્રભુજી. એવો નિર્ણય તેણે લીધો. તેની રિક્ષાનું ભાડું 100 રૂપિયા આવ્યું ત્યારે ખૂબ જ ખુશીથી તેણે 20 રૂપિયા આપ્યા. હવે પરમેશ્વરે કૃપા કરી રિક્ષાવાળો પોતાની ઓટો ખરીદી શક્યો. 100 રૂપિયાની બદલે હવે તેને 1000 રૂપિયા મળ્યા ત્યારે ખૂબ જ આનંદથી 200 રૂપિયા તેણે પરમેશ્વરને આપ્યા. પરમેશ્વરે તેને આશીષ આપ્યો અને તેણે કાર ખરીદી. હવે તે કારને ટેક્સીના સ્વરૂપે ચલાવતો રહ્યો અને તેની ઇન્કમ મહિનાની 10,000 રૂપિયા થયા. અરે, પરમેશ્વરને 2000 રૂપિયા આમાંથી આપવા આ તો મને અઘરું લાગે છે, પરંતુ આપવા પડશે. ઠીક છે પ્રભુજી, આપું છું. એ પ્રમાણે કહીને તકલીફ હોવા છતાં પણ 2000 રૂપિયા આપવાની શરૂઆત કરી. હવે એક કારથી વધીને 10 કાર થઈ ગઈ. હવે તેની ઇન્કમ રોજબરોજની લગભગ 1 લાખ રૂપિયા થવા લાગી. તો પરમેશ્વરને કેટલા આપવા જોઈએ? 20,000 આપવા જોઈએ. હવે તેનું મન માનતું નહોતું, એટલા માટે પ્રભુજીને કહ્યું કે પ્રભુજી, રોજબરોજ 20,000 રૂપિયા આપવા, એટલે કે આખા મહિનાની અંદર લગભગ 6 લાખ રૂપિયા આપવા, એ તો મારા માટે અઘરું છે પ્રભુજી. જ્યારે 70,000 લાખ હતા ત્યારે વાંધો નહોતો. હવે મહિનાના 30 લાખ આવે છે, તેમાંથી 20મો ભાગ આપવાનો છે. પ્રભુ, 6 લાખ રૂપિયા આપવાના છે, મારા માટે તે તો મુશ્કેલી છે. થોડું પ્રભુ તમે સમજો તો સારું. અને એ રીતે આગળ તે વિચાર કરીને તેણે કહ્યું, પ્રભુ, હું નથી આપી શકતો. ત્યારે પ્રભુએ કહ્યું, તને આપવાનું અઘરું લાગે છે? હા પ્રભુ, ખૂબ જ અઘરું લાગે છે. તો ઠીક છે, ખૂબ જ ખુશીથી આપ. બસ 20 રૂપિયા તું આપ. તેણે કહ્યું અને બસ સ્વપ્ન પૂરું થયું અને જોયું તો સામે રિક્ષા ઊભી હતી. ત્યારે તે સમજી ગયો, જે કંઈ તમે ખુશીથી આપો છો તેમાં જ પરમેશ્વર તમને રાખે છે. કૃપા કરીને ધ્યાન આપજો. જો પરમેશ્વર તમને આશીષ આપતા જાય છે, પણ જો આભારી ભાવ સાથે જીવવાની તમને કમી લાગે છે તો તમારા આશીર્વાદો ચાલ્યા જશે. સુલેમાનના જીવનને જો ધ્યાનથી જોઈએ તો એક બકરો અથવા એક ઘેટા દ્વારા તેણે સંતોષ ના માની લીધો, કેમ કે પરમેશ્વરે તેને રાજા બનાવ્યો હતો. હું રાજા છું, પરમેશ્વરે મને રાજા બનાવ્યો છે, એ વાત જાણીને તેણે પોતાનું અર્પણ કર્યું. 1000 બલિદાનો અર્પણ કર્યા. પરમેશ્વરે તે જોયું, સર્વ તેણે જોયું. તેણે શું જોયું હતું? મિત્રો, સ્થિર થઈ જઈશું તો પણ તે તેમને છોડશે નહીં, તે તેણે જોયું. આટલા ઊંચા સ્થાન પર જવા છતાં પરમેશ્વરની ઉપસ્થિતિને તેણે અવગણના ના કરી. તે જોયું. ઉત્તમ સ્થાન પ્રાપ્ત કર્યા પછી તેણે જે અધિકારો પ્રાપ્ત કર્યા હતા, પાપ કરવા માટે નહીં, પરંતુ પોતાની પ્રજાને પરમેશ્વરની ઉપસ્થિતિમાં લાવવા માટે તેણે કર્યું હતું. એ પણ તેણે જોયું. અને એટલું જ નહીં, પરંતુ જે અધિકારને હોદ્દા પર તે હતો, એટલે કે જે સ્થાન તેણે પ્રાપ્ત કર્યું હતું, પરમેશ્વરે મને રાજા બનાવ્યો છે, માટે મારું અર્પણ પણ રાજા જેવું હોવું જોઈએ. એ રીતે એકદમ ઉત્તમ એવા મનુષ્યને પરમેશ્વરે જોયો. દહનાર્પણને અર્પણ કર્યા પછી રાત્રે, એટલે કઈ રાત્રે? જ્યારે આ સર્વ થયું ત્યાર પછીની રાત્રે. સમજો છો ને મિત્રો?
તે દિવસે પરમેશ્વરે તેના જીવનમાં શું જોયું? હું તો સ્થિર થઈ જઈશ તો પણ પ્રભુને હું કદી નહીં ભૂલું. ઉત્તમ સ્થાન પ્રાપ્ત કર્યા પછી પણ પરમેશ્વરની ઉપસ્થિતિની અવગણના તેણે બિલકુલ કરી નહોતી. એ તો એવા સ્થાન પર હતો કે તે જે કંઈ કરે તે ચાલી જાત. એ સર્વ ખબર હોવા છતાં પાપ કરવા માટે પોતાના અધિકારનો ઉપયોગ ના કર્યો. એ તો પોતાની પ્રજાને પરમેશ્વરની ઉપસ્થિતિમાં લઈ આવ્યો એવું પરમેશ્વરે જોયું. માત્ર એટલું જ નહીં, પરંતુ પોતાના હોદ્દાને જે પ્રમાણે સુટેબલ હોય પ્રભુને અર્પણ કર્યું. એ રીતે પ્રભુએ જોયું ને પ્રભુ પ્રસન્ન થયા. હવે તે જ રાત્રે પરમેશ્વરે તેને દર્શન આપ્યું. એટલે કે તેને દર્શન આપીને કહ્યું, સુલેમાન, આવો તે વચનમાંથી જોઈએ. અને તે જ રાત્રે પરમેશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, જે કંઈ તું ચાહે તે તું મારી પાસે માંગ અને તે જ પ્રમાણે હું તને આપીશ. સુલેમાને પરમેશ્વરને પ્રમાણે કહ્યું, તમે મારા પિતા દાઉદ ઉપર ખૂબ જ કરુણા રાખતા રહ્યા છો અને મને તેના સ્થાન ઉપર તમે રાજા બનાવ્યો છે. હવે હે યહોવા પરમેશ્વર પિતા, જે વચન તમે મારા પિતા દાઉદને આપ્યા હતા તે પૂર્ણ થાય. જે ભૂમિ ઉપર આ પ્રજાના તમે મને રાજા તરીકે બનાવ્યા છો એ તો પૃથ્વીની રચકણ જેટલા વધારે છે. હવે મને એવું બુદ્ધિ અને જ્ઞાન આપો કે આ પ્રજાઓની સામે હું અંદર આવું અથવા બહાર જાઉં, સારી રીતે નિભાવી શકું. કેમ કે કોણ એવું છે કે આટલી મોટી પ્રજાનો યોગ્ય ન્યાય કરી શકે? કેમ કે આટલી મોટી પ્રજાને કોણ સંભાળે? તેણે શું કર્યું જાણો છો? મને એક કામ સોંપવામાં આવ્યું છે, મને એક જવાબદારી સોંપી છે. મારા પિતાના સૌથી ઉત્તમ સિંહાસનને તમે મને આપ્યું છે પ્રભુ. તે સી ઈચ્છા રાખે છે જાણો છો? બુદ્ધિ જોઈએ છે. એવું શા માટે? કેમ કે તમારી ઈચ્છા અનુસાર હું તમારી પ્રજાનો ન્યાય કરી શકું. સારી રીતે ન્યાય કરવા માટે સાચું અને ખોટું પારખ શક્તિ જોઈએ કે સારી રીતે ન્યાય કરે. જ્યારે પરમેશ્વરે દર્શન આપીને પૂછ્યું કે શું જોઈએ, ત્યારે જાણો છો સુલેમાને તેને શું કહ્યું? તમે મને જે કંઈ કામ આપ્યું છે તેને પૂરું કરવા માટે મને સમજ અને બુદ્ધિ જ્ઞાન આપો. હવે મારો એક પ્રશ્ન છે વાલા ભાઈઓ તથા બહેનો. હવે આ સમયે પરમેશ્વર તમને દર્શન આપીને પૂછે કે શું જોઈએ છે, તો શું માંગશો? કેટલાક કદાચ કાર માંગશે, તો કેટલાક લોકો ઘરની અપેક્ષા કરતા હશે તો તેઓ પ્રભુને કહેશે, પ્રભુ અમને ઘર આપો. પ્રભુ 10 વર્ષથી મારું લગ્ન નથી થયું, સારી છોકરીની વાત આવે. મારે સંતાન નથી, પ્રભુ સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ આપો. ઘણા સમયથી અમેરિકા જવા માંગુ છું, ત્યાં આગળ મને લઈ જાઓ પ્રભુજી. કેટલાક કહેશે મારા વાળ ખરી જાય છે પ્રભુજી. તેના વાળ ના ખરી પડે એ જ તો એની પરેશાની છે. બસ થોડી હાઈટ વધારી આપો પ્રભુ. પ્રભુ મારું જાડાપણું થોડું ઓછું કરી આપો, હું ભારે થઈ ગયો છું. મને ખબર નથી તમે શું માંગશો, હું પૂછું છું શું માંગશો. એક વાર વિચાર કરો, જો પરમેશ્વર તમને પૂછે કે તમારે શું જોઈએ છે, જાણો છો તે શાના પર આધારિત છે? પરમેશ્વર સાથેના સંબંધ પર આધારિત છે. મારું મન જો પરમેશ્વરની સાથે એક થઈ ગયું છે, જો હું પરમેશ્વરની ખૂબ જ નિકટતામાં રહું છું, તો મારી ઈચ્છાઓ ખૂબ જ સારી હશે, વચન અનુસાર હશે, પ્રભુની ઈચ્છા અનુસાર હશે. મારું જીવન જો પરમેશ્વરથી દૂર હશે તો મારી ઈચ્છાઓ પણ ભટકતી જ હશે. તમે જે ચાહો છો તે તો આત્મિકતા પર આધારિત હોય છે. તમારું હૃદય પરમેશ્વરનો સ્વીકાર કરીને પરમેશ્વરને યોગ્ય જીવન જીવવા માંગો છો કે બીજી ઈચ્છાઓ રાખો છો? કે પછી પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને વચનની વિરુદ્ધ ઈચ્છા રાખો છો? શું આપણી મધ્યમાં એવું કોઈ છે? હે પ્રભુ, જેવું હોય એવું, જેવું થાય તેવું, પરંતુ મારું ડુપ્લેક્સ બનાવી આપો, ડુપ્લેક્સ બનાવી આપો. મારી પાસે 3 બેડરૂમ હોવા જોઈએ, 3 બેડરૂમનું ઘર હોવું જોઈએ, મારી પાસે ડબલ ફ્લોરનું ઘર હોવું જોઈએ. બસ પ્રાર્થના કરતા જાઓ છો. ખરેખર તમારો પત્ની અને પતિનો પગાર કેટલો છે? પતિનો પગાર 10,000, પત્નીનો 7,000. શું જોઈએ છે? ડબલ ફ્લોર. શું જોઈએ છે? ટ્રિપલ બેડરૂમ. વળી તમને શું જોઈએ છે? કિંમતી કાર. કેમ કે તમારી બહેનની પાસે પણ કાર છે. મારા ભાઈએ ખરીદી છે, તેમણે કાર ખરીદી, મારી બહેને પણ કાર ખરીદી, હું પણ ખરીદીશ એવું હું વિચારું છું. એ વિચાર ક્યાંથી તમને આવ્યા? પરમેશ્વરની સાથે સંગતિ નથી, પ્રભુ સાથે ઉપાસના નથી, તો તમે શું કરશો? જે કંઈ તમારી પાસે છે તેમાં સંતોષપૂર્વક જુઓ. હું તમને જણાવું કે તમારા જીવનમાં તમે જે કંઈ ઈચ્છા રાખો છો, જો આપણે પ્રભુની નિકટતામાં રહીશું ત્યારે આપણા આત્મિક સંબંધોના આધાર પર આપણે ઈચ્છા રાખીશું. પણ જો તમે વ્યર્થતાની ઈચ્છા રાખો છો, ખૂબ જ સુંદર રીતે યાકૂબના પત્રમાં તે વાત લખી છે, 4થો અધ્યાય અને 1લી કલમમાં.
તમે જે કંઈ ચાહો છો તે પોતાના ભોગ વિલાસને માટે માંગો છો, બસ એટલા માટે પરમેશ્વર તમને નથી આપતા. સ્પષ્ટ લખ્યું છે. લગભગ 20 વર્ષ પહેલા, લગભગ 1995 અથવા 1996 ની વાત છે. કલ્વરી હાઉસ નામનું એક હાઉસ હતું. તેમાં અમે સર્વ મળતા હતા. અમે સર્વ ભાઈઓ તેમાં સાથે સંગત કરતા હતા. આખો દિવસ કામ કરતા, સાંજે જઈને સેવા કરતા હતા. રાત્રે પાછા આવીએ ત્યારે 2 અથવા 3 વાગી જાય. થોડું ઘણું જમવાનું બનાવતા એટલે કે થોડો ભાત અથવા સાંભર બનાવતા. આ રીતે જમતા હતા. કૃપા કરી ધ્યાનથી સાંભળો. એક દિવસે જ્યારે અમે પાછા આવ્યા ત્યારે અમારા હાઉસની આગળ એક વ્યક્તિ નાનું કપડું બિછાવીને સૂતા હતા. બની શકે છે કે વરસાદ પડ્યો હશે ને આશ્રય લેવા માટે આવ્યા હશે. અમે ધ્યાન ના આપ્યું અને અમે અંદર આવી ગયા. અંદર આવી ગયા પછી જ્યારે અમે જમતા હતા ત્યારે મારું મન ના લાગ્યું, બહાર પણ એક વ્યક્તિ છે ને, તે જમ્યા હશે કે નહીં, એટલા માટે મારી બાજુમાં જે ભાઈ હતા તેમને મેં બહાર મોકલીને, શું તેઓ થોડું જમશે, જઈને તેમને પૂછી લો, શું તમે ખાવાનું ખાશો, એમને પૂછો. ત્યારે તેમણે ઉઠાડ્યા, ભાઈ તમને શું જોઈએ, પાણી જોઈએ છે, શું તમે થોડું જમવાનું ચાહો છો, શું જોઈએ છે? જ્યારે તેમને ઉઠાડ્યા અને એમને પૂછ્યું કે કશું જોઈએ છે ત્યારે તેમણે કહ્યું, કોલ્ડ ડ્રિંક. શું જોઈએ? કોલ્ડ ડ્રિંક પીવી છે એમ કહ્યું. શું જોઈએ છે એમ પૂછ્યું ત્યારે કહ્યું, કોલ્ડ ડ્રિંક. રાતના કેટલા વાગે? રાતના 3 વાગે. તમે જ મને જણાવો, રાતના 3 વાગે તેને કોલ્ડ ડ્રિંક જોઈએ? તેના માટે લઈને આવીશું એમ વિચારીએ કે તેને ચડી ગઈ છે એમ વિચારીએ? એ સાંભળીને અમે ખૂબ જ હસ્યા. અરે આ ભાઈ ખૂબ નશામાં લાગે છે. એટલે કે એણે ખૂબ જ દારૂ પીધો છે અને પોતાની દુનિયામાં તે મસ્ત છે. ખાવાને માટે ખાવાનું નથી, પરંતુ શું જોઈએ? તેને કોલ્ડ ડ્રિંક પીવી છે. આપણામાં પણ ઘણા લોકો પાગલ જેવી ઘણી ઈચ્છા રાખે છે. પરમેશ્વર પણ જોઈને એમ જ વિચારતા હોય છે. જમવાને માટે એક દાણો પણ નથી, પરંતુ આ તો આ રીતની મૂર્ખતાપૂર્ણ ઈચ્છાઓ રાખે છે. કારણ જાણો છો, એ તો પરમેશ્વરની સાથે નથી. પરમેશ્વરની સાથે તમારા સારા સંબંધ ન હોવાને કારણે. જુઓ, સુલેમાનનું જીવન એવું હતું કે તેણે પરમેશ્વરનો અંગીકાર કર્યો, સફળ થયા છતાં અભિમાન ના કર્યું. પરમેશ્વરની પાસે આવીને પરમેશ્વરની ઉપસ્થિતિથી દૂર ના થયો. તેની પાસે જેઓ હતા તેમને તેણે પ્રોત્સાહિત કર્યા, પરંતુ તેમને જબરજસ્તી ના કરી. અધિકારમાં જે લોકો હોય છે તેઓ પરમેશ્વરથી સામાન્ય રીતે દૂર હોય છે, પરંતુ તે તો આદર્શરૂપ રહ્યો. પ્રભુની ઉપસ્થિતિમાં લોકોને લાવ્યો. વળી એટલું જ નહીં, જે પ્રભુને યોગ્ય હતું તે આપવાનું હતું તે તેણે આપ્યું, ને આ સર્વ જોઈને પરમેશ્વર ખુશ થયા. કૃપા કરીને ધ્યાન આપજો. તમારી આત્મિકતા તમારા જીવનનું વિધાન છે. તમારી વાત કરવાની રીત, તમારી ઈચ્છાઓ, તમારી રીતભાતો અને આપણી આદતો જો પરમેશ્વરને પ્રસન્ન કરે છે તો ફ્રેન્ડ્સ, આપણને કોઈ પણ કમી નહીં રહે, કોઈ પણ અછત નહીં રહે. જો તમને બાળકો હશે તો તમે આ વાત સમજશો. બાળકો તો આપણી વાતો માને છે. અભ્યાસ કરવાનું કહો તો અભ્યાસ કરે છે, મસ્તી ના કરો તો નથી કરતા. ટાઈમ પર ઘરે આવવા કહો તો ટાઈમ પર આવે છે. ટીવી ઓફ કરવા માટે કહો તો ઓફ કરે છે. ફોન બંધ કરવા માટે કહો તો મૂકી દે છે. તેમને જે કંઈ કહેવામાં આવે તે તેઓ કરતા હોય તો તમે પિતા તરીકે એમના માટે બધું કરશો. કેમ કરો છો? મારા બાળકો છે, તેઓ મારી વાતને માન આપે છે, માટે હું બધું કરવા તૈયાર છું. કૃપા કરી ધ્યાન આપજો. મારા ઘરમાં નાની કૂતરી છે. તેનું નામ મેં એટલે કે સાંજી રાખ્યું છે, કેમ કે તે ચાઇનીઝ બ્રીડની છે. એ તો હું ચાહે ઘરમાં ક્યાં પણ હોઉં, જ્યારે હું ચૂટકી વગાડું કે પછી કંઈક અવાજ કરું તો તરત આવી જાય છે. બેસ કહું તો બેસતી નથી, મારી બાજુમાં જ બેસવાની ઈચ્છા રાખે છે. ઘણીવાર એવું થાય છે કે જો તે સાફ નથી અને તેનામાં વાસ આવે છે ને મને કંઈક તકલીફ થતી હોય તો તેને ગો, હું તો તેને પસંદ નથી. તે મને બસ જોયા કરે છે. તું જા, તો પણ જોતી રહે છે. કેમ મારી સાથે રહેવાનું પસંદ કરે છે? જતી નથી. તું જા, ગો એમ કહ્યું ત્યારે ખૂબ જ મુશ્કેલીથી ઉઠે છે. ધીરેથી ઉઠીને રૂમની બહાર જઈને ત્યાં આગળ બેસી જાય છે. ભૂલથી પણ જો તે યુરિન પાસ કરે છે અને મારી નજર તેના પર પડે તો એનો વ્યવહાર જોવા જેવો હોય છે. જો તે ગંદકી ફેલાવે છે તો તે આ શા માટે કર્યું છે એમ કહીએ તો સમજી જાય છે. પોતાના બંને પગોને આ રીતે રાખીને માનો દંડવત કરે છે. મેં ભૂલ કરી છે, હવે મને કશું ના કહેશો. 2 પગ પર, હા 2 પગ પર તે ઊભી થાય છે અને હાથ આ રીતે જોડે છે. સાલોમ બોલવાનું કેવી રીતે શીખી ખબર નહીં. આ રીતે જ રહે છે.
વિશ્વાસ કરજો, જ્યારે હું કહીશ હા ઠીક છે, જ્યાં સુધી હું કશું ના કહું ત્યાં સુધી બે પગ પર જ રહે છે. કેમ? હું તમને જણાવું, કાલની વાત છે. તો એક ભાઈને મેં કહ્યું કે તેના માટે કંઈક બિસ્કિટ અથવા સ્નેક્સ અથવા કંઈક ખાવાને માટે તમે લાવો. તેના માટે લઈને આવવા માટે કહ્યું. એ પ્રમાણે મેં તેને કહ્યું, કેમ કે તે આજ્ઞા માનનારી ડોગી છે. તેની આગળ તેનું ભોજન રાખ્યા પછી પણ તેની આગળ બિસ્કિટ હોય, તેના માટે કંઈક સ્નેક્સ લઈને આવો. એ બધું કહેવાનું કારણ શું છે? તે મારી આજ્ઞા માને છે. આ હું એટલા માટે કહું છું. ડોગ જો આપણી આજ્ઞા માને છે તો તેની સર્વ જરૂરિયાત પૂરી પાડીએ છે. એ વાત સાચી છે. જો આપણે પણ પરમેશ્વરની આજ્ઞા માનીશું તો તમારી જે કંઈ જરૂરિયાત હોય તે માંગ્યા પહેલા જ એ તમારી મદદ કરવા માટે સામર્થ્ય પ્રભુ છે. એમ જ થયું અહીં આગળ સુલેમાનના જીવનમાં. સુલેમાન, તારે શું જોઈએ છે? અને સુલેમાન તો, ભાઈ તમારે જોઈએ છે કોલ્ડ ડ્રિંક. એ રીતે નહોતું. શું કહ્યું તેણે? જાણો છો પ્રભુજી, મને જ્ઞાન આપો, કેમ કે જ્ઞાન પૂરતું છે. પછી પરમેશ્વરે સુંદર વાત કહી. જલ્દીથી આપણે સંદેશ પૂરો કરીશું. વચન 12 જુઓ, એ માટે તને બુદ્ધિ અને જ્ઞાન આપવામાં આવે છે, જે માંગ્યું તે આપવામાં આવે છે. એટલું કે તારી પહેલા કોઈ પણ રાજાને એટલું પ્રાપ્ત નહીં થયું હોય, અને તારા પછી પણ, એટલે કે તારા પછી પણ કોઈ રાજાને એટલું પ્રાપ્ત નહીં થાય. વળી તારા પછી પણ એવો કોઈ રાજા નહીં થાય કે જેની પાસે તારા જેટલી સંપત્તિ હોય એટલી સંપત્તિ નહીં હોય. આ પ્રમાણે તેમણે કહ્યું, આઈ વિલ ગીવ યુ એવરીથિંગ. કેવળ જ્ઞાન જ આપ્યું નહીં, તે માંગ્યું નથી તો પણ હું તને આદર આપીશ, હું તને ધન સંપત્તિ આપીશ, હું તને સંપન્ન બનાવીશ. આપણા પરમેશ્વર એવા છે. એક પિતાને તેમના સંતાન ખૂબ ગમે છે. અચાનક યુદ્ધ જાહેર થઈ ગયું. એટલે કે આ પિતા અને તેમનો પુત્ર આખી દુનિયામાં ગયા. ત્યાં આગળ જઈને પ્રચારના જેટલા ક્ષેત્ર હોય, સારા સારા ચિત્રોને ખરીદવા અને તેને ઘરે લાવીને સજાઈને રાખવું તે એમની આદત હતી. આ તો સૌથી મોંઘા ચિત્રો હતા. આ રીતે પિતાએ અને પુત્રએ સાથે મળીને ખૂબ જ મોંઘા ચિત્રો ખરીદ્યા હતા. તેનાથી પોતાનું આખું ઘર ભર્યું. અચાનક દેશોમાં યુદ્ધ જાહેર થયું ત્યારે સરકારે પણ આદેશ આપ્યો કે દરેક ઘરમાંથી એક જુવાને જવું પડશે. પોતાના દેશને બચાવવાની આ ક્રિયામાં દીકરો પણ યુદ્ધમાં ચાલ્યો ગયો. તે પિતાએ પોતાના પુત્રની ઘણા દિવસો સુધી રાહ જોઈ. મારો દીકરો સુરક્ષિત ઘરે આવે, મારો દીકરો શાંતિથી ઘરે આવવો જોઈએ. અપેક્ષાની દ્રષ્ટિથી રાહ જોતો હતો. એક દિવસે રાણી આવ્યા. જ્યારે દરવાજો ખટખટાવાનો અવાજ આવ્યો ત્યારે દોડતા તે દરવાજા પાસે ગયા તો રાણી આવ્યા હતા, પણ દીકરો આવ્યો નહોતો. તેમની સામે એક વ્યક્તિ ઊભો હતો. તેની પાસે એક મોટો ચાર્ટ હતો. તેણે એ ચાર્ટ આપ્યો. એ તો એના પુત્રનું એક ચિત્ર હતું. તેણે એ ચિત્ર બતાવીને પૂછ્યું, સાહેબ, શું આ તમારો દીકરો છે? એમ પૂછ્યું તો હા મારો દીકરો છે. હા મારો જ દીકરો છે. આ મારા દીકરાનું ચિત્ર કોણે સ્કેચ કર્યું છે? મેં સ્કેચ કર્યું છે. તમે શા માટે સ્કેચ કર્યું? તેની યાદમાં મેં સ્કેચ કર્યું. આ શું કહો છો? આ તો ખૂબ જ સારો છોકરો છે, મારો ખૂબ જ સારો મિત્ર છે. જ્યારે યુદ્ધમાં અમે બંને લડી રહ્યા હતા ત્યારે મારી ઉપર શત્રુ તરફથી જે ઘા આવી રહ્યો હતો ત્યારે મને બચાવવા માટે બાજુ પર ધકેલ્યો. મને બચાવવાના આ પ્રયત્નમાં તમારા પુત્રએ પોતાનો પ્રાણ આપી દીધો. તેણે મૃત્યુ પામીને મારો જીવ બચાવ્યો છે. તમારા દીકરાને યાદ કરવા માટે, તેના યાદગીરીને રાખવા માટે મેં તમારા દીકરાનું ચિત્ર બનાવ્યું છે. તેની યાદગીરી બનાવવા માટે. સાહેબ, તમારો દીકરો ખૂબ જ ઉત્તમ હતો. એ તો માત્ર કેવળ દેશને માટે જ નહીં, તેણે પોતાના દોસ્તને માટે પણ જીવ આપ્યો. તે મરણ પામ્યું એટલા માટે જ હું જીવતો છું. તેના આભારી ભાવમાં તેનું ચિત્ર સ્કેચ કરીને હું તમને આપું છું. પિતા એ છોકરાને જોતા રહ્યા. તેમણે જે ચિત્ર બનાવ્યું હતું તેના વિશે તે જોઈને જ પિતા મરણ પામ્યા. ત્યાર પછી જે બંગલામાં તેઓ રહેતા હતા, ચાહે તેમાં ગમે તેટલી કિંમતી વસ્તુઓ હોય, ગમે તેટલા કિંમતી ચિત્રો હોય, ત્યાં રહેનારા લોકોએ જાણો છો શું કર્યું? તેની બોલી લગાવી. જ્યારે બોલી બોલવામાં આવી ત્યારે ત્યાં આગળ જે અધિકારી ગણ હતા, જેઓ લોયર્સ ગણાતા હતા, જેઓ નીલામી લગાવતા હતા, તેમણે કહ્યું કે સૌથી પહેલી બોલી આ દીકરાના ચિત્ર વિશે સૌથી પહેલી બોલી લગાવવામાં આવશે.
જે પહેલી બોલી બોલશે તેને એ ચિત્ર આપવામાં આવશે, પરંતુ કોઈ ના બોલ્યું. તેના દીકરાનું ચિત્ર અમે શું કરીએ? તેનાથી પણ મોંઘા ચિત્રો અહીંયા આગળ છે. અહીંયા આગળ તો લાખો અને કરોડો રૂપિયાના ચિત્રો છે, સુંદર બિલ્ડિંગો છે. અમે તો તેને ખરીદીશું. તેના પુત્રનું ચિત્ર અમે શા માટે લઈએ? કોઈ બોલી ના બોલ્યા. પરંતુ તે સમયે જેઓ અધિકારીઓ હતા તેમણે કહ્યું, જો તમારે આ બિલ્ડિંગ ખરીદવું હોય અથવા આ બિલ્ડિંગની અંદર જે મોંઘા ચિત્રો છે તે વિશે તમારે ખરીદી કરવી હોય, અમારો જે નિયમ છે તે તો સૌથી પહેલા તેના પુત્રનું જે ચિત્ર છે એની બોલી બોલવી પડશે. તમે એની બોલી બોલી શકો છો. પણ કોઈ બોલ્યું નહીં. 100 રૂપિયા. પણ કોઈ કશું ના બોલ્યું. બીજી બોલી હતી 100 રૂપિયા, પરંતુ કોઈ પણ જવાબ ના આપ્યો. એટલામાં તે ઘરની અંદર કામ કરનારી જે નોકરાણી બાઈ હતી, તેમણે જોયું કે આ મકાનના માલિક પોતાના પુત્રને એટલો પ્રેમ કરતા હતા, પ્રાણથી વધારે, પરંતુ એ પુત્રને ચિત્ર કોઈ ખરીદતું નથી. પરંતુ એ પુત્રની સર્વ સંપત્તિ જોઈએ છે. આ કેવા મનુષ્યો છે એમ કહીને તે છોકરી ચાલતી આવીને કહેવા લાગી, સર, 100 રૂપિયામાં એ દીકરાનું ચિત્ર મને આપશો? મારા માલિક તેમના પુત્રને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમનું ચિત્ર મને આપશો તો પૂરતું છે. એ પ્રમાણે કહીને છોકરી પાસેથી 100 રૂપિયા લીધા. તે માલિકના દીકરાનું ચિત્ર તેને સોંપી દીધું. હવે તો સર્વ વાત પૂરી થઈ છે. અહીંયા આગળ જેટલા પણ ચિત્રો છે એની બોલી તમે લગાવી શકો છો. આ બિલ્ડિંગને પણ હવે અમે ખરીદી શકીએ છીએ કહ્યું. બધા લોકો તત્પરતાથી તૈયાર હતા. ત્યારે અધિકારીએ કહ્યું કે આની સાથે જ તેના સંબંધમાં જેટલી પણ બોલી છે તે સર્વ પૂર્ણ થાય છે. બોલી પૂરી થઈ ગઈ. આ તમે શું કહો છો? સૌથી પહેલા તમે તેમના દીકરાના ચિત્રની નીલામી કરી છે, પણ આ બિલ્ડિંગમાં હજારો ચિત્રો છે જેને અમે ખરીદવા માંગીએ છીએ. ત્યારે અધિકારીએ તેમને કહ્યું, તે ઘરના માલિકે પોતાના મૃત્યુ પહેલા એક વસિયતનામું લખ્યું હતું. જાણો છો શું છે? જે કોઈ મારા પુત્રની ઈચ્છા રાખે છે તે વ્યક્તિને હું મારી સર્વ સંપત્તિ આપું છું. હું મારી સર્વ સંપત્તિ મફતમાં આપીશ. એમ કહીને ઘરનો જે માલિક હતો વસિયત લખીને ગયા હતા. ઘરમાં જેટલી પણ સંપત્તિ છે, ઘરની અંદર જેટલા ચિત્રો છે, જેટલા મોંઘા ચિત્રો છે, એ તો હવે તે છોકરીને પ્રાપ્ત થશે. ત્યારે સર્વ લોકો કહેવા લાગ્યા, અરે બાપ રે, અમે શું મિસ કર્યું? ત્યારે જે નાની છોકરી કામ કરતી હતી, કામવાળીને પણ આશ્ચર્ય થયું. તેમના પુત્રના ચિત્રનો મેં સ્વીકાર કર્યો અને તેમની સાથે મને બધું જ પ્રાપ્ત થયું છે. સર્વ મળ્યું. મારા પ્રિય ભાઈઓ તથા બહેનો, બાઇબલ કહે છે ઈસુ ખ્રિસ્ત તો જ્ઞાનથી ભરેલા એવા પુત્ર છે. તે દિવસે સુલેમાને શું પસંદ કર્યું? પરમેશ્વરના જ્ઞાનની સાથે પરમેશ્વરને માંગ્યા. તેમના બદલામાં તેમને સર્વ પ્રાપ્ત થયું. આજે જેઓ જ્ઞાનથી ભરેલા છે તેઓ ઈસુ ખ્રિસ્ત છે. અહીંયા ધ્યાનથી જોજો. એ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં આવવાને માટે શું તમે આમંત્રણ આપ્યું છે? તેની સાથે તેમણે મહાન કામ કર્યું છે. તેમણે પોતાના પુત્રને પણ તમારે ને મારે માટે મરણને માટે સોંપી દીધા, ત્યાગ કરી દીધા. પરમેશ્વરે તેમની સાથે તેનાથી પણ વધારે એટલે કે સંપૂર્ણ અનુગ્રહ કેમ નહીં આપે? તેનો અર્થ કે જે કંઈ તમે ચાહો છો પરમેશ્વરે પોતાના પુત્રમાં છુપાઈને રાખ્યું છે. જો તમે તેમના પુત્રનો સ્વીકાર કરશો તો સર્વ જરૂરિયાતોને પરમેશ્વર પૂરી કરશે. જો તમે પુત્રનો ઇનકાર કરશો તો તેમના પિતાને તમે ક્રોધિત કરો છો. ઘણા બધા વર્ષોથી તમારા જીવનમાં એ પ્રમાણે થાય છે. અશાંતિ અથવા સમાધાન તમારા જીવનમાં નથી. તમને કંઈ સમજ નથી પડતી. ઊંઘ નથી આવતી, માટે તમે પરેશાન થઈ ગયા છો. નિરાશામાં, પરેશાનીમાં તમે પડ્યા છો. બહેન, કેટલા વર્ષ સુધી તમે એમ જીવશો? પરમેશ્વર એમ કહે છે, તમારી પાસે જેટલા પ્રશ્નો છે તેનો જવાબ તો ઈસુ ખ્રિસ્ત છે. તેમનો જે કોઈ સ્વીકાર કરશે તેમની સર્વસ્વ એટલે કે દરેક જરૂરિયાતોને પૂરી કરવા માટે તેઓ તમારા ઉપર જરૂર કૃપા કરશે. પિતાએ આ વસિયતનામું લખ્યું હતું, મારા પુત્રને જે કોઈ પસંદ કરશે તેમને સર્વ સંપત્તિ મળશે. અને સ્વર્ગીય પિતાએ બસ એમ જ તો કહ્યું છે કે જે કોઈ પણ તેમનો અંગીકાર કર્યો છે તો તે સર્વને પરમેશ્વરના સંતાન થવાનો અધિકાર છે. તેનો અધિકાર તેમને આપ્યો છે. તેનો અર્થ તમે જાણો છો. પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો છે તો તમે પરમેશ્વરના પુત્ર છો, દીકરી છો. જો તમે પરમેશ્વરના પુત્ર છો તો જે કંઈ પરમેશ્વરનું છે તે સર્વના તમે પણ વારસ છો, અધિકારી છો. તે દિવસે સુલેમાને તેનો અર્થ જાણી લીધો. તેણે શું કર્યું?
ધનથી વધારે, વિખ્યાત થવાથી વધારે બાકીની વાતો કરતા પરમેશ્વરના જ્ઞાનને તેણે પસંદ કર્યું હતું. તેમની એ ઈચ્છાને લીધે પરમેશ્વર ખૂબ જ પ્રસન્ન થયા. હું તમને પૂછી રહ્યો છું, પરમેશ્વર એક દિવસ તમારી પાસે આવે ને તમને પૂછે શું જોઈએ, તો શું બીજી સંસારની વસ્તુઓ તમે માંગશો અથવા જ્ઞાનથી ભરેલા પરમેશ્વરને? તમે શું માંગશો? તમારા પુત્ર છે તે પૂરતા છે. તમારા પુત્ર મારી સાથે હોય તે પૂરતા છે. તમારા પુત્રને મારે માટે આપી દીધા. તમારા પુત્ર પર્યાપ્ત છે. શું આજ સુધી તમે પ્રભુ ઈસુને પોતાના પ્રભુ અને ઉદ્ધારકર્તા બનાવીને અંગીકાર નથી કર્યા? અવગણના કરીને તમે જીવો છો. જો ઈસુ ખ્રિસ્તના પગલાં તમારા જીવનમાં નથી પડ્યા તો તમારે માટે જે કંઈ રાખવામાં આવ્યું છે, જે આશીર્વાદ છે તે તમે પ્રાપ્ત નહીં કરી શકો. જો તેમના પુત્ર તમારા જીવનમાં છે તો તમારે માટે જે કંઈ આશીર્વાદો રાખ્યા છે તે સર્વ તમારે માટે જીવનમાં મળશે. તો શા માટે વાર કરીએ? પરમેશ્વરે પોતાના સર્વ આશીર્વાદો પોતાના પુત્રમાં છુપાવ્યા છે. તમે પુત્રનો સ્વીકાર કરો. જો તમે હા કહો છો તો આવો આ સમયે આપણે પ્રાર્થના કરીશું. આવો પ્રાર્થના કરવા માટે પોતાના મસ્તક નમાવીએ. મહાપવિત્ર પ્રેમથી ભરેલા પરમેશ્વર પિતા, તે દિવસે તે રાત્રે તમે પ્રગટ થઈને સુલેમાનની આગળ આવીને તમે કહ્યું કે તું શું ચાહે છે? ત્યારે સુલેમાને ના પ્રસિદ્ધિ માંગી, ના ધન દોલત, ના સંપત્તિ, કશું ના માંગ્યું, ના રાજ્ય પણ ચાહ્યું. જુઓ પ્રભુ, તમે જે જવાબદારી આપી છે તેને સંભાળવા માટે જ્ઞાન માંગ્યું. તમારી ઈચ્છા અનુસાર ન્યાયથી રાજ્ય કરવા માટે તેમણે જ્ઞાન માંગ્યું. તેણે જે કંઈ માંગ્યું હતું તેના પર પ્રસન્ન થઈને તમે એના કરતાં પણ વધારે ધન સંપત્તિ, સામર્થ અને શોહરત, સર્વસ્વ તમે એને આપી દીધું. પ્રભુજી, આજે અમે તમારી ઉપસ્થિતિમાં આવીને મોટી મોટી ઈચ્છાઓ તમારી આગળ રાખીએ છીએ. દુનિયાદારી અનુસાર અમે ઈચ્છાઓ રાખીએ છીએ અને એક યા બીજા સાથે અમે સરખામણી કરીએ છીએ. સંસારની વિવિધ વસ્તુઓ અમે તમારી પાસે માંગીએ છીએ કેમ કે અમારી આત્મિકતા એવી છે. તે દિવસે સુલેમાનની આત્મિકતા તમારી અનુસાર હતી. સ્થિર થઈ ગયા પછી પણ અભિમાન ના કર્યું. ઉન્નતિના સ્થાન પર આવ્યા પછી પણ તેણે અભિમાન ના કર્યું. 10 લોકોને તમારી ઉપસ્થિતિમાં તે લાવનારો બન્યો. તેવો વ્યક્તિ હતો, પોતાની યોગ્યતા અનુસાર પોતાનું અર્પણ લાવ્યો. તે જોઈને પ્રભુ તમે તેનાથી પ્રસન્ન થયા. એ જ પ્રકારનો સંતોષી ભાવ તમે અમને પણ આપજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ પ્રાર્થના હું તમને કરું છું પિતા. आमीन। आज कलवरी आवाज को कई करोड़ों लोग देख रहे हैं, केवल हिंदी में ही नहीं, तमिल में, तमिलनाडु में, कन्नड़ा में, कर्नाटक में, मलयालम में, केरला में, ओरिया में, उड़ीसा में, मराठी में, महाराष्ट्र में, बंगाली में, पश्चिम बंगाल में, पंजाबी में, पंजाब में, भोजपुरी में, बिहार में, तेलुगु में, दक्षिण भारत में, उर्दू में, जम्मू एंड कश्मीर, पाकिस्तान, अफगानिस्तान, गल्फ देशों में, नेपाली में, आसामी में, हिंदी में, इस तरह भारत देश की मुख्य भाषाओं में यीशु मसीह के सुसमाचार को हर एक भाषाओं में पहुंचाने वाली सबसे पहली कलीसिया इस भारत के इतिहास में हमारा कलवरी टेम्पल है। क्यों इतना ज्यादा सुसमाचार प्रचार कर रहे हैं? क्यों इतने सारे भाषाओं में सुसमाचार पहुंचाने की कोशिश कर रहे हैं? कृपया ध्यान दीजिए, रोमियो की पत्री 10वां अध्याय 13वां वचन, क्योंकि जो कोई प्रभु का नाम लेगा वह उद्धार पाएगा। कौन उद्धार पाएगा? जो प्रभु के नाम से प्रार्थना करेगा वो उद्धार पाएगा। यदि किसी को उद्धार पाना है तो किए गए पापों से क्षमा पाना है तो उसे प्रभु से प्रार्थना करना है। यदि प्रभु से प्रार्थना करना है तो प्रभु पर विश्वास करना है। विश्वास करना है तो प्रभु के विषय में सुनना है। प्रभु के विषय में सुनना है तो किसी न किसी को सुनाना है। किसी न किसी को सुनाना है तो उस सुनाने वाले को कोई ना कोई भेजना है। कलवरी आवाज की सहायता करने वाले क्या कर रहे हैं जानते हैं? इस दीन सेवक के प्रचार करने वाले सुसमाचार को पीछे रहकर सहायता कर रहे हैं। मेरे इन संदेशों को 17 भाषाओं में भारत के कोने कोने तक, केवल भारत में ही नहीं, इस ओर बांग्लादेश में, नीचे श्रीलंका में, ऊपर नेपाल में आज कलवरी आवाज प्रसारित हो रहा है। उनके बोलने और समझने वाली भाषा में ही, केवल हमारे ही देश में नहीं, हमारे चारों ओर के देशों में भी सुसमाचार को पहुंचा पा रहे हैं। आने वाले दिनों में
एशिया के हर एक देश में सुसमाचार पहुंचाने वाली कलीसिया के रूप में हमारी कलीसिया को परमेश्वर आशीष देना है, ऐसे हमें प्रार्थना करना है। जिस सत्य को हम जानते हैं अगर उसे औरों को ना बताएं तो कितना बुरा है। एक निर्णय लीजिए, अगर मैं उद्धार पाया हूं तो कोई ना कोई मुझे यीशु के विषय में बताया है। नाश होने वाले उद्धार पाना है तो सुसमाचार प्रचार करने के लिए परमेश्वर हमें इस दीन सेवक को दिया है। वचन को बड़े विस्तार रूप से, वचन को लोग समझ सके, हर कोई समझ सके इस रीति से वचन देने वाले ऐसे सेवक को परमेश्वर हमें दिया है। इस सेवक की सहायता करने से, इस संदेश को लाखों लोगों तक पहुंचाने से बहुत से लोगों का जीवन सुधरेगा। ऐसा विश्वास आप में से कितने लोगों को है? हाथ दिखाएंगे। विश्वास करने वाले भाई और बहन कार्य रूप दीजिए, सुसमाचार पहुंचाइए। प्रभु के नाम से जो प्रार्थना करेगा वो उद्धार पाएगा। प्रार्थना करना है तो विश्वास करना है, विश्वास करना है तो सुनना है, सुनना है तो कोई ना कोई सुनाना है, सुनाना है। मेरे जैसे सेवक को तो मेरे पीछे रह के आपको क्या करना है? इस सेवक की आवाज को बहुत सी भाषाओं में अनुवाद करके उन तक पहुंचाना है। मैं जो कर सकता हूं, हो सकता आप वो नहीं कर पाएं। आप जो कर सकते हैं वो मैं शायद ना कर पाऊं। आप और मैं सहमत होने से ही संसार में सुसमाचार को पहुंचा पाएंगे। इसलिए निर्णय लीजिए। परमेश्वर जो सामर्थ दिया है आपको, महीने में एक बार या 2 महीने में एक बार या 3 महीने में एक बार, या परमेश्वर के आपके जीवन में किए गए भलाइयों के लिए आशीषों को देने से धन्यवादी होकर सुसमाचार के लिए सहायता करें। आइए हम सब मिलकर मसीह के सुसमाचार को पूरे संसार तक पहुंचाने की हम कोशिश करें। यह हमारी जिम्मेदारी है, इसे हम ना भूलें। અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72।